to Prajapank News. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સમાચાર. સુરત શહેરના સચિન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ટેમ્પો ડ્રાઈવર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 16 એપ્રિલ 2026ના રોજ સાંજના સમયે સચિન એલડી સ્કૂલ નજીક મમતા ફર્નિચર સામે રોડ પર વિમલ મગનભાઈ પ્રજાપતિ પોતાના ટેમ્પો સાથે પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક મોપેડ ચાલકે અચાનક રસ્તો રોકી દીધો હતો. આ દરમિયાન મરૂન રંગની કારમાંથી ઉતરેલા બોબી સોનકર નામના શખ્સે લાકડાના ફટકાથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ટેમ્પોનો કાચ તોડી નાખવામાં આવ્યું હતું અને પીડિતને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી બોબી સોનકરને ઝડપી પાડી લીધો છે. પોલીસ દ્વારા આરોપીને બનાવ સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા સચિન પોલીસ જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા, જે પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ દર્શાવે છે. આ મામલે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ ચાલુ છે. આ ઘટના ફરી એકવાર બતાવે છે કે કાયદો હાથમાં લેતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ફિલહાલ માટે પ્રજાપંખ ન્યૂઝમાં આટલું જ. આગળના અપડેટ માટે જોડાયેલા રહો. નમસ્કાર.